નમસ્કાર, હું પ્રવીણ। અલગ અલગ સરકારી કામગીરીઓમાં ફરશે શિક્ષકો તો કેવી રીતે બનશે ગુજરાત? એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે મહેનત કરે છે, તો બીજી તરફ આ જ સરકાર બાળકોના ભાવિને ઘડનારા શિક્ષકોને ભણવા સિવાયની જે પ્રવૃત્તિઓ છે તેમાં બિઝી રાખે છે। એક વર્ષમાં શિક્ષકો પાસે 2-4 કે પછી બહુમાં બહુ તો 8-10 પ્રવૃત્તિઓ કરાવતા હોય તો બરાબર છે, પરંતુ અહીં તો આશરે 67 જેટલી પ્રવૃત્તિઓમાં શિક્ષકો વ્યસ્ત હોય છે। વર્ષ દરમિયાન એક યા બીજી પ્રવૃત્તિ ચાલતી જ હોય। ક્યારેક ગરીબ કલ્યાણ મેળામાં તેમને પાણી પાવાનું કામ સોંપી દેવાય, તો ક્યાંક પતંગોત્સવમાં હાજર રહેવા ફરમાન બહાર પાડે। શિક્ષકોના માથે આટલી પ્રવૃત્તિ નાખવાનો અર્થ શું? શા માટે શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં જોડાવવામાં આવે છે? ભણતરના ભોગે શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિઓ કરાવવાનો અર્થ શું? ઇતર પ્રવૃત્તિ ઓછી કરી બાળકોનો અભ્યાસ સુધરે તેવું આયોજન કેમ થતું નથી? શું આ જ રીતે ભણશે ગુજરાત? આપણી સંસ્કૃતિમાં જે પણ ભૂતકાળમાં સ્કૂલોમાં ભણ્યા હશે, શ્લોક તો સાંભળ્યો હશે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર। પરંતુ આજના જમાનામાં, આજના સમયમાં જ્યારે ગુજરાતમાં શિક્ષણની વાત થતી હોય, આધુનિકતાની વાત થતી હોય, ભૌતિક સગવડો પહેલા કરતા વધી સુધરી હજુ પણ વધારવાની વાત થતી હોય, પરંતુ તેની સામે શિક્ષણનું સ્તર કેટલું સુધરે છે? જે શિક્ષકનું કામ પાયાનું ઘડતર કરવાનું છે વિદ્યાર્થીઓ માટે, કેમ કે આ જ વિદ્યાર્થીઓ દેશનું ઘડતર કરશે, પરંતુ એ જ વિદ્યાર્થીઓ માટે ભણાવવાનો સમય નથી। સમય છે પણ ઓછો પડી રહ્યો છે। 365 દિવસમાંથી 220 દિવસની આસપાસ શૈક્ષણિક દિવસો હોય છે। થોડા સમય પહેલા જ બહુ સારો પરિપત્ર આવ્યો કે ભાર વગરનું ભણતર બાળકોમાં આજકાલ બહુ સારી કડકાઈથી અમલ પણ થાય છે। કોઈ પણ સ્કૂલમાં જઈને અધિકારીઓ ચેક પણ કરે છે કે જે નિયમ છે તેના કરતાં વધારે ભાર તો દફતરમાં નથી ને, પરંતુ બીજી તરફ શિક્ષકો માથે જે ભાર વધી ગયો છે એનું શું? કાન આ તરફથી પકડો, કાન આ તરફથી પકડો। શિક્ષણનું સ્તર સુધરશે આ રીતે? 3 કરોડની વસ્તી હતી ગુજરાતની, ત્યારે જેટલા કાયમી શિક્ષકો હતા, 6 કરોડની આસપાસ વસ્તી થઈ। કાયમી શિક્ષકો કેટલા હશે? કેટલા હંગામી છે, એટલે કે કોન્ટ્રાક્ટવાળા? કેટલા ખૂટે છે? અને તેની સામે કેટલી સરકારી સ્કૂલો બંધ થઈ? શા માટે પ્રાઇવેટ શિક્ષણને પ્રોત્સાહન? આ તમામ સવાલો છે। એટલા માટે જ કહ્યું કઈ રીતે ભણશે ગુજરાત। 67 જેટલી ઇતર પ્રવૃત્તિઓ છે વર્ષ દરમિયાન। આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાં આપણી સાથે ડોક્ટર કિરીટ જોશી છે, શિક્ષણવિદ તરીકે। પૂજાબેન પ્રજાપતિ કોંગ્રેસમાંથી જોડાશે, યોગેશ મિશ્રા આપણી સાથે લાઈવ કીટથી જોડાશે સંચાલક મંડળ તરફથી, અને આશીષ દવે ભાજપમાંથી જોડાશે। શરૂઆત કિરીટભાઈ આપથી કરીએ। જે પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ છે પહેલા તો હતી જ, હવે વધી। ટૂંક સમય પહેલા મેં વાત કરી કે ભાર વગરનું ભણતર, જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેનો બેગનો ભાર તો ઘટાડ્યો, પરંતુ સામે શિક્ષકોનો ભાર વધી જાય તો કઈ રીતે ભણશે ગુજરાત? આપની ચર્ચા છે એ યોગ્ય જ છે, પણ આપે જે કહ્યું કે 67 જેટલી પ્રવૃત્તિઓ, એ 67 માંથી 50 જેટલી પ્રવૃત્તિઓ તો એવી છે કે જે શિક્ષણ સાથે જ સંકળાયેલી છે, શિક્ષણનો એક ભાગ છે। પણ બાકીની જે લગભગ 17 જેટલી પ્રવૃત્તિઓ એવી છે કે જે ખરેખર શિક્ષકોને ભારરૂપ છે, જેમ કે BLO નું કામ, મતદાતાઓની ગણતરીનું કામ છે, કોઈ બાળ મજૂરોની ગણતરી કરવાનું કામ છે। આવી જે કામગીરીઓ જે શિક્ષકોને સોંપવામાં આવે છે તે યોગ્ય નથી જ। નો ડાઉટ કે ક્યારેક જરૂર હોય ને માર્ગદર્શક તરીકે ચોક્કસ લઈ શકાય, પણ શિક્ષણના ભોગે, ચાલુ શિક્ષણ કાર્યના ભોગે પણ ક્યારેક બોલાવે છે, અને એથી વિશેષ ક્યારેક માનો કે રવિવારે બોલાવે, તો રવિવારે બોલાવવાથી શિક્ષકોને જે આરામ મળવો જોઈએ રવિવાર અઠવાડિયા દરમિયાન એ મળતો નથી, એટલે એમને સ્ટ્રેસ રૂપ બની જાય છે, એમના વ્યવહારિક કામો પણ અટકી જાય છે, પરિણામે નથી ઘરે પણ એ વ્યવસ્થિત ધ્યાન આપી શકતા, નથી શાળામાં પણ આપી શકતા, એટલે હાનિકારક બાબતો છે। એટલે આવી જે વધારાની પ્રવૃત્તિઓ કેટલીક જે જોડાયેલી છે એને દૂર કરવી જોઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। હું વ્યક્તિગત રીતે એવું માનું છું, અને સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આવી અન્ય પ્રવૃત્તિઓ માટે એક ચોક્કસ વિભાગ સરકારે ઊભો કરવો જોઈએ અને એની ચોક્કસ ભરતી કરવી જોઈએ, અને એક ખાતામાં ભરતી થયેલા કર્મચારીઓ આવી વર્ષ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સર્વે કરવાનું કામ કરવાનું હોય, કે જુદી જુદી ગણતરી કરવાની માહિતી, કે જુદા જુદા આંકડાઓ એકત્રિત કરવાના હોય, એ એકત્રિત કરવાનું કામ આ વિભાગના કર્મચારીઓ જ કરે તો શિક્ષકોને અપાતું બર્ડન અટકાવી શકાશે, એવું વ્યક્તિગત રીતે માનું છું। કિરીટભાઈ તો બહુ સારી વાત કહી। આપણી સાથે આશીષ દવે પણ છે। આશીષભાઈ સ્વાગત છે, ભાજપમાંથી જોડાયા છે।
આશીષભાઈ, જે રીતે કિરીટભાઈએ વાત કરી કે અન્ય વિકલ્પ શોધવા જોઈએ, નથી લાગતું કે હવે અન્ય વિકલ્પ પણ સરકારે એક બહુ પોઝિટિવ કોમ્પ્લિમેન્ટ છે કે શિક્ષકો પર બર્ડન ઓછું થાય, અન્ય વિકલ્પ શોધાય, જ્યાંથી સરકારને પણ રાહત મળે, શિક્ષકોને પણ રાહત મળે, બાળકોને પણ રાહત મળે? આપની વાત સાચી છે. આ સરકારે છેલ્લા ઘણા વર્ષોમાં પ્રાથમિક શિક્ષણ માટે ખાસ કરીને જે બદલાવ લાવવાના પ્રયત્ન કર્યો છે, એ બદલાવમાં ખાસ કરીને અગાઉના સમયમાં જે હતા એના કરતાં આજે ગુજરાતમાં લોઅર પ્રાઇમરીમાં જે શિક્ષકોની જરૂરિયાત છે એના કરતાં શિક્ષકો સરપ્લસ છે. શિક્ષકોની જે 67 જેટલી તાલીમોની વાત થઈ, એમાં 50 કરતાં પણ વધુ જે પ્રવૃત્તિઓ છે શિક્ષણના ભાગરૂપે છે. એની સિવાયની ખાસ કરીને મહત્વની જે જવાબદારી એમની છે કે એમાં BLO તરીકેની અથવા ચૂંટણી સમયની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચૂંટણી પંચ પોતે જ નક્કી કરે છે અને એ માટે કોઈ ખાનગી એજન્સીને કે બીજા કોઈને આપી શકાય એવું લગભગ નથી, પણ એ દિશામાં પણ વિચારવું જોઈએ. રાજ્ય સરકારના અનેક નવા પ્રયત્નોથી કે બાકીના જે કેટલાક કામો હોય કે કેટલાક સર્વેની હોય તો અત્યારે નવી એજન્સીઓ થ્રુ એ કામ આપણે કરાવી શકીએ છીએ. પણ ખાસ કરીને જ્યારે શિક્ષણની જ આપણે વાત કરીએ તો NCERT નો જે અભ્યાસક્રમ કે રાજ્ય સરકાર જે અભ્યાસક્રમની રચના કરે છે એ અભ્યાસક્રમમાં પણ દિવાલોની બહાર પણ શિક્ષણ મળે છે. જ્યારે આવી કોઈ તાલીમ કે બીજા કોઈમાં જ્યારે શિક્ષણને જવાનું થાય છે ત્યારે આખી શાળા નથી જતી, પણ એમાંથી ક્યાંક એકાદ શિક્ષક કે 2 શિક્ષકોને જવાનું આવે છે. તો એના પણ પરિપાક એની સાપેક્ષમાં અત્યારે બાયસેક ની જે સિસ્ટમ છે એ બાયસેકની સિસ્ટમ દ્વારા જે કેટલાક શિક્ષણના અઘરા મુદ્દાઓ છે એ અઘરા મુદ્દાઓ વધુ સારી રીતે એના એક્સપર્ટો જે સમજાવે છે ત્યાં પણ એનો અલ્ટરનેટ ઉપયોગ છે. એ સિવાય અત્યારે આપણે ડિજિટલ બોર્ડ અને કોમ્પ્યુટરાઇઝ જે વર્ગખંડો છે એમાં પણ ક્યાંક આવી જરૂર પડે તો એની પણ વ્યવસ્થા છે. એ સિવાય SMCમાં કે જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એ જ્યારે કંઈ જરૂર પડે, અત્યારે હાલ તો આખા રાજ્યમાં શિક્ષકોની જરૂરિયાત કરતાં શિક્ષકો વધારે છે, છતાં પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એ માત્ર કાયમી શિક્ષકો નહીં હોય સાહેબ. પણ અત્યારે મોટા ભાગના આશીષભાઈ બહુ સારી વાત કરી, એપ્રોચ સરકારનો સારો છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે રથયાત્રા નીકળી હતી તેમાં પણ શિક્ષકોના નામે પરિપત્ર નીકળ્યા હતા. રાતની વ્યવસ્થા રોકાવાની કરવાની, આ તમામ પ્રોગ્રામનું આયોજન કરવાનું બહુ સારી વાત છે, પરંતુ શું કોઈ શિક્ષક જઈને તેમને પાણી પાવાનું કામ સોંપાય તો એ વસ્તુ સારી છે શિક્ષક માટે, જો આપણે ગુરુનો દરજ્જો આપતા હોય તો? નહીં, ચોક્કસપણે આપે આજે છેલ્લી જે વાત કરી કે પાણી પાવાની કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ક્યાંક અપવાદરૂપ કોઈ જગ્યાએ ક્યાંક થઈ હોય તો એ પ્રવૃત્તિ નિંદનીય છે અને એની સાપેક્ષમાં શિક્ષકનું સ્વમાન જળવાય એવું કરવું જોઈએ. આપણે શિક્ષણમાં પણ આપણે અનેક નવા મહાનુભાવોને આપણી ઐતિહાસિક કે આપણી ઇતિહાસ છે એને ભણીએ છીએ. એટલે સરદાર પટેલની એકતા યાત્રામાં ક્યાંક ફરજના ભાગરૂપે જો કોઈને મૂકવામાં આવ્યા હોય તો એ શિક્ષક પણ સરદાર પટેલને એમણે જે ઇતિહાસમાં જે આપણા દેશને એક કરવા માટે જે ગૌરવવાળું કામ કર્યું છે, 562 દેશી રજવાડાઓને એક કરવાનું કામ કર્યું છે, એનાથી એ પરિચિત થઈને એમાંથી પણ કંઈક મેળવીને પણ પોતાના વર્ગખંડમાં કે પોતાની શાળામાં એનો ઉપયોગ કરી શકશે. ઓકે, બહુ સારી વાત કરી આશીષભાઈ. એના માટે જ કદાચ સરકારે વાત કરી હશે, પરંતુ ક્યુમાં ડિસિપ્લિન શીખવાડવાનું, ફોટો ત્યાં મોકલવાના, રાત્રિવાસીનો જે રાત રોકાવાની વ્યવસ્થા કરવાની, આ તમામ વસ્તુ હતી. એ સમયે અમુક જગ્યાએ પરિપત્ર રદ પણ થયા, અમુક જે ગામોમાં છે પરિપત્રના આધારે કામ પણ થઈ ગયું. જે વાત કરી આપણી સાથે પૂજાબેન છે. પૂજાબેન, આશીષભાઈ રીતે શિક્ષકોની વાત કરી કે શિક્ષકો વધારે છે, મેં આશીષભાઈને કાઉન્ટર પણ કર્યું, શું કાયમી શિક્ષક વધારે છે? જે કામગીરી વધી રહી છે, તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો, જેટલા પણ મહાનુભાવ છે કોઈને કોઈ રીતે શિક્ષણ સાથે સંકળાયેલા છે, દિવસે ને દિવસે શિક્ષક સામે જે પડકારો છે એ વધતા પડકારોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક વિપક્ષ તરીકે પણ તમે શું સજેસ્ટ કરશો કે આમાંથી કંઈક પોઝિટિવ નીકળે, તમામને રાહત મળે અને બધાને ફાયદો થાય, શિક્ષણ પર કોઈ અસર ન પડે? સૌથી પહેલા તો પ્રવીણભાઈ, આશીષભાઈએ કીધું કે ભાઈ પેલા સરદારની એકતા યાત્રામાં બધાને જોડવાથી એમને જ્ઞાન મળે, તો એ શિક્ષકો જ છે ઓલરેડી. એમને બાળકોને જ્ઞાન આપવાનું, એમને જ્ઞાન લેવા માટે ભાજપ સરકારના મેળાવડા કે એમના ઉદ્યોગ પેલા જે ઉત્સવો થાય કે વાઇબ્રન્ટ ગુજરાતના પેલા બધા ટોળા લઈને જવાનું, એમાં એમને ભાગ ન કરવાનું હોય. શિક્ષકનું કામ છે એક બાળકને ભણાવીને એને કાલનું સારું ફ્યુચર બને એના માટેની બાબત છે. અને જે આશીષભાઈએ કીધું કે ભાઈ એમના ધાર્યા કરતી વધારે શિક્ષકો છે, તો શાયદ એમનો અભ્યાસ કાચો પડી ગયો, કારણ કે આજે પણ 22,000 કરતા વધારે
અત્યારે શિક્ષકોની જગ્યાઓ ભરતીઓ ખાલી પડી છે, 55% અધ્યાપકોની જગ્યાઓ ખાલી પડી છે. અને જો તમે એવું કહેતા હોય કે અમે સારું શિક્ષણ આપી રહ્યા છે, સરકારી સ્કૂલ આપી, તો ગ્રામ્ય વિસ્તારમાં 13,000 શાળાઓ બંધ કરવાનો અને મર્જ કરવાનો ભાજપ સરકારને જરૂર ક્યાં પડી? એટલે જે શિક્ષણનું પ્રાઇવેટીકરણ જે કર્યું છે અને જે સરકારી જે માળખું હતું એ આખું તોડી પાડ્યું છે. તમે જો પ્રવીણભાઈ કે આજથી 1995માં જ્યારે આજ ગુજરાતમાં સરકારી શિક્ષણ સરસ રીતે ભણવામાં આવતું હતું, આપણે પણ ભણેલા છે એ વખતે, ત્યારે 9મા ક્રમે હતું. અને આજે જ્યારે મોટી મોટી વિકાસની વાતો કરે છે ભાજપ અને મોટા ઉપાડે હો હલ્લા કરે છે, ત્યારે 19માં અને 31માં સ્થાને ઉપર ધકેલવા માંડ્યું છે. એટલે વિકાસ આવી રીતે નથી થતું. સારી પોલિસી તમે પણ સજેસ્ટ કરો. સજેસ્ટમાં એ જ વસ્તુ કહું છું કે પ્રવીણભાઈ તમે જો એફઆરસી ના મુદ્દામાં કાન પકડવાનું કામ વિપક્ષનું છે. સાચી વાત છે તમારી, પણ એ તમને કહીએ છીએ કે સરકાર એમાં જો હુકુમી તો ના કરે, સાંભળે તો ખરી. પોતાને અમારી સીટો કરીને વિપક્ષને દબાવવાની, વિપક્ષને અંડર એસ્ટિમેટ કરવાની અને ન સાંભળવાની જે એમની વૃત્તિ છે, એના માટે આપણે કહેવાની વાત છે. એફઆરસી નો મુદ્દો છેલ્લા 2 વર્ષથી વણ ઉકળ્યો છે. આજ દિન સુધી ભાજપે શું કર્યું? ફક્ત એક ચુનાવી મુદ્દો બનાવીને મૂકી દીધો. એટલે ભાજપ સાંભળતું નથી, હિટલરશાહી કરે છે, પરંતુ વિપક્ષ એનું કામ કરી રહ્યું છે ને કરતું રહેશે. કારણ કે આખું સરકારી તંત્ર હતું, એટલે જે સરકારી માળખું હતું શિક્ષણનું, એને આખું બગાડી નાખ્યું છે ભાજપે. આપણી સાથે યોગેશ મિશ્રા છે સંચાલક મંડળમાંથી. યોગેશભાઈ, સ્વાગત છે આપનું. યોગેશભાઈ, મેં પહેલા પણ શ્લોકથી શરૂઆત એટલા માટે કરી બુલેટિનની કેમ કે ગુરુનો દરજ્જો અપાય છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. નમસ્કાર. પરંતુ એ જ ગુરુને જ્યારે મારે આ શબ્દ વાપરવો તો ન જોઈએ, પરંતુ પટ્ટાવાળાનું કામ સોંપાય અને ક્લાર્ક એને ઓર્ડર કરે તો એ માન કેટલું ગવાય? नहीं, पहली बात तो शिक्षक जे छे, चाणक्य पण कीधुं छे, शिक्षक कभी साधारण नहीं होता है. અને શિક્ષકને એની ગરિમાને લજવાય એવા કોઈ કામગીરી સોંપવી ના જોઈએ. પાણી પાવા માટે જે છે, જે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારીએ મુખ્યમંત્રીના કલ્યાણ મેળામાં, ગરીબ કલ્યાણ મેળા માટે જે સર્ક્યુલર કર્યું એ તદ્દન બિલકુલ ખોટી બાબત હતી અને શિક્ષકોની ગરિમા, તમામ શિક્ષણ જગતની ગરિમાને લાંછન રૂપ હતું. અને બીજું, તમામ જે શિક્ષણની વાતો થઈ રહી છે, ખરેખર શિક્ષણ જે છે એક એવી વસ્તુ થઈ ગઈ છે અત્યારે કે શિક્ષકને ગમે ત્યારે તમે ગમે ત્યાં કોઈ પણ કામગીરી સોંપી શકો. કેમ કે શિક્ષક એટલા ખંતથી કામો પૂરું કરે છે કે જેના માટે સરકાર પાસે બીજી કોઈ એજન્સી જ નથી જે એટલા ખંત અને ઈમાનદારીથી કામ પૂરું કરી શકતી હોય. એટલે સરકાર દ્વારા તમામ કામગીરી શિક્ષકોના માથે આપી દેવામાં આવી. અને આપે જે 67 કામગીરીની વાત કરી એ તો દિવાળી વેકેશન પહેલાની વાત હતી. એ પછી પણ 2 મહિનાનું સમય થયું, એમાં 13 કામો બીજા ઉમેરાઈ ગયા. 80 થી વધુ કામો જે છે સરકાર દ્વારા લેવામાં આવ્યું. જો દિલ્હી સરકાર એવું જે છે જાહેરનામું બહાર પાડી શકતું હોય કે સરકારથી માત્ર ચૂંટણી સિવાયની કોઈ પણ કામગીરી અન્ય લેવામાં આવશે નહીં, ભણાવવા સિવાય બીજી કોઈ કામગીરી કરવામાં આવશે નહીં, તો આપણું વિકાસશીલ ગુજરાત આવું પરિપત્રો કરીને શિક્ષકોને ભણતર સિવાયના તમામ કામગીરીથી મુક્ત કેમ કરતું નથી? શિક્ષણનું સ્તર જે સરકારી શાળાઓ છે, ખાસ કરીને પ્રાથમિક શાળાઓ, એમાં જે પેલા બેને કીધું એ રીતે 25 થી 30 હજાર કર્મચારીઓને ઘટ છે. દરેક શાળા દીઠ એવરેજ 2 શિક્ષકોની ઘટ છે અત્યારે હાલમાં. અને વધની તો કોઈ વાત જ નથી. ધોરણ 1 થી 8 પ્રાઇમરી અને અપર પ્રાઇમરી, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં ટોટલ સંખ્યા જે છે જેટલી શાળાઓ છે એ અડધા શિક્ષકો, ઘણી શાળાઓમાં 50% કર્મચારીઓ પણ નથી, જેના લીધે શિક્ષણનું સ્તર એટલા નિમ્ન સ્તરે જઈ રહ્યો છે કે ના છૂટકે વાલીઓને મજબૂરન ફી ભરીને પ્રાઇવેટ ખાનગી શાળાઓમાં ભણાવવા માટે જે છે મજબૂર થવું પડી રહ્યું છે. ચલો, એક બહુ મહત્વનો મુદ્દો યોગેશભાઈ એ પણ કીધો કે ખાનગી શાળાઓનો મુદ્દો છે, પ્રાઇવેટ શિક્ષણનો મુદ્દો છે. કિરીટભાઈ, જે પ્રાઇવેટ શિક્ષણની વાત છે, બહુ વ્યુઅરે કોમેન્ટ કરી છે ઇરશાદભાઈએ કે પ્રવીણભાઈ, ખાનગી સ્કૂલો થતા સરકારી સ્કૂલ બંધ થવાના આરે છે, કેટલી પણ બંધ થઈ ગઈ છે. અહીં સમય સાથે કદાચ ટ્રાન્ઝેક્શન આવે, ભૌતિક સગવડો ડેવલપમેન્ટ થાય, ઇમારતો બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શું ક્વોલિટી એજ્યુકેશન આવવાનું છે? સવાલ એ છે. આપની વાત સાથે હું સહમત છું કે આજકાલ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, બાળકોના વાલીઓ પોતાના બાળકોને સરકારી સંસ્થાઓમાંથી ઉપાડીને ખાનગી સંસ્થામાં વધારે મૂકે છે, હકીકત છે. પણ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ખાનગી સંસ્થાઓની સાપેક્ષમાં મોટા ભાગે સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળી જ રહ્યું છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા હોય કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા હોય,
એનો લાભ લેવાની, નો ડાઉટ કે સરકારી શાળામાં કેટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી સ્કૂલો જેવું નથી હોતું, એ હકીકત છે. પણ આજકાલ સરકારે ખાનગી જિલ્લા પંચાયતની શાળાઓમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પ્રયત્ન કર્યો છે. હા, એમાં સમાજે ઇન્વોલ્વ થવાની જરૂર છે, જરૂર પડે તો રચનાત્મક સૂચનો કરવાની જરૂર છે. જેમ કે મિશ્રા સાહેબે કહ્યું, બહેને કહ્યું, એવા કેટલાક રચનાત્મક સૂચનો આપણે કરી શકીએ કે તમે આ કરો અને સરકાર આજ નહીં તો કાલે અનુસરશે. પણ એમનો અભિગમ તો પોઝિટિવ હોવો જોઈએ અને રહે છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. કારણ કે જિલ્લા પંચાયતની કે ગ્રાન્ટેડ શાળામાં જ્યારે બાળકો ભણવા જશે ત્યારે મધ્યમ વર્ગ કે આર્થિક નિમ્ન સ્તરના પરિવારો છે, એમને પોસાય એવી ખર્ચમાં એ ભણી શકે છે. જ્યારે પહેલામાં ન પોષી શકાય તોય છતાં ખાનગી શાળામાં મોટી મોટી ફી ભરીને જવું પડે છે, એમાંથી બહાર આવવું જોઈએ. ચોક્કસ મોહ છે એમાં. અને હા, એથી વિશેષ સરકારી શાળાઓમાં આજકાલ ઘણી બધી સરકારી શાળાઓ એવી છે જિલ્લા પંચાયતની કે જ્યાં સારા સારા મેદાનો પણ છે, જે ખાનગી કહેવાતી માધ્યમિક શાળાઓમાં સારા મેદાનો પણ આજે નથી, ક્યારેક તો કોમ્પ્લેક્સમાં પણ ચાલતા હોય છે. એટલે આવી શાળાઓમાં જ્યારે બાળકોને મૂકે છે ત્યારે વાલીઓએ જોવું જોઈએ કે શું આ સંસ્થામાં યોગ્ય શિક્ષણ છે. ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, કદાચ ભૌતિક સુવિધા સારી હોય, મોટી મોટી ગેમ બતાવતા હોય, પણ જિલ્લા પંચાયતમાં સારું શિક્ષણ છે ક્યાં છે, મારા બાળકોને ક્યાં સારી કેળવણી મળશે, ક્યાં સારી ટેવો મળશે, શું ટેવોનું ઘડતર ક્યાં થશે. હા, કેટલીક કદાચ માઇનસ પોઈન્ટો હોઈ શકે, પણ એનું નિરાકરણ આપણે રજૂઆતો કરીને અથવા કંઈક જુદી રીતે પણ આપણે લાવી શકીએ સંકલનથી. આજકાલ કેટલીક જિલ્લા પંચાયતની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગામના નાગરિકો એકત્ર થઈને કદાચ શિક્ષકોની ઘટ હોય તો એ શિક્ષકોની સુવિધા પૂરી પાડી પોતાનો ફાળો આપતા હોય છે. આવું પણ બને છે અને સારા શિક્ષકોની સુવિધા મળે છે અને બાળકો ભણે છે. બહુ સારી વાત કરી, શિક્ષકોની ઘટ છે પરંતુ શિક્ષકોના કામ પણ વધ્યા છે. શિક્ષક કદાચ પ્રાંગણમાં રહે, બહુ સારી વાત છે, રહેવો પણ જોઈએ. આશીષભાઈ, કદાચ આપણે કુદરતી આફત માનીએ, વસ્તી ગણતરી માનીએ, ચૂંટણી માનીએ, આ તમામમાં શિક્ષક ખડે પગે હોય છે. નથી લાગતું કે આ સિવાયની જે બાકીની કામગીરી છે, એક ઉદાહરણ તરીકે આપું કે અત્યારે 6 થી 8 ધોરણો છે, 6 થી 8 વચ્ચે ચલો BA BEd બાદમાં ટેટ કે ટાટ પાસ કરીને ભરતી થાય છે. પહેલા તો BEd બાદ થઈ જતું, PTC બાદ થઈ જતું, જો કે આજે PTC તો બંધ થઈ છે. પણ હવે સ્થિતિ એ છે કે ટાટ ટેટ બધું ક્લિયર કરી, BEd ક્લિયર કરી, શિક્ષકને જે ટ્રેનિંગની વાત છે, ટ્રેનિંગ કદાચ એક જ કોર્સની અપાય છે, ટેકનોલોજીની ટ્રેનિંગ હોય તો બરાબર, પરંતુ શૈક્ષણિક દિવસના ભોગે સતત જે ટ્રેનિંગો થતી રહે છે એ કેટલી અર્થવાળી. ટેકનોલોજીની ટ્રેનિંગ બરાબર છે, અપગ્રેડેશન સાથે ટેકનોલોજી સાથે તાલ મિલાવવો પડે, પરંતુ એ જ કોર્સનું કેમ કે BEd કરેલો વિદ્યાર્થી ભણાવવાનો છે 6 થી 7 ધોરણને, તો આ કેટલું લોજિકલ? પ્રવીણભાઈ, હું આપની વાત પર આપનો પ્રશ્નનો જવાબ આપું એ પહેલા મારે એક બીજી વાત પણ વેગી કરવી છે. હમણાં જ બેને આપણને જે કહ્યું, તો 1986માં રાજીવ ગાંધી નવી શિક્ષણ નીતિ લઈને આવ્યા, ત્યારે આપણને અત્યારે એ શબ્દ એવો લાગશે કે એ નવી શિક્ષણ નીતિનો પાયાનો મુદ્દો, એટલે એનો પ્રથમ પોઈન્ટ એવો હતો ઓપરેશન બ્લેકબોર્ડ. ઓપરેશન બ્લેકબોર્ડ નું નામ સાંભળીને ઘણા બધાને નવાઈ લાગશે, પણ એ વખતે એટલે 1986માં પણ રાજ્યની કે દેશની પ્રાથમિક શાળાઓમાં એક કાળું પાટિયું પણ નહોતું. ક્યાંક એક ગામ દીઠ 1 કે 2 નળિયાવાળી કે પતરાવાળી કે ચોમાસામાં પાણી પડતી રૂમો હતી. એના બદલામાં છેલ્લા 22 વર્ષમાં અને અગાઉના કોંગ્રેસના 35 વર્ષના શાસનની 2-4 મારે તફાવત કહીને પછી આપના જવાબ ઉપર હું આવું છું. તો દાખલા તરીકે 1995માં સાક્ષરતા રેટ હતો 61.29. આજે સાક્ષરતા રેટ છે 78%. એટલે એમાં 16.71% નો વધારો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો. અગાઉ 1995 સુધી શાળાઓની સંખ્યા હતી 41,318. આજે શાળાઓની સંખ્યા છે 58,352, એટલે 17,034 જેટલી નવી શાળાઓ બની છે. વસ્તી પણ વધીને સાહેબ એક અભિગમ એવો છે કે 1 કિલોમીટર ની ત્રિજ્યામાં એ બાળકને પોતાની શાળા મળે, અને એની સાથે કેટલાક ગામોમાં તો 2 સ્કૂલ છે. કેટલીક સ્કૂલો એવી છે કે 10 કે 15 વિદ્યાર્થીઓ માટે પણ આપણે શાળા સારી રીતે 1 કે 2 શિક્ષકોથી ચલાવીએ છીએ. એની સાથે વર્ગખંડો, સેનિટેશન, લાઇટ, પાણી, ડિજિટલ બોર્ડ, કોમ્પ્યુટર રૂમ, આવી અનેક સુવિધાઓ રાજ્ય સરકારે પોતાના બજેટમાં ફાળો કરીને આપી છે. ચલો, જે વાત આપણે કરીએ છીએ કે શિક્ષકની તાલીમની, ઓકે, તો શિક્ષણ એ સતત બદલાતી પ્રક્રિયા છે, અને જ્યારે બદલાતી પ્રક્રિયા હોય ત્યારે એના નવા પ્રવાહોમાં શિક્ષક પણ અપડેટ રહે એ જરૂરી છે. એ તાલીમના જે દિવસો છે એ મને ખબર છે ત્યાં સુધી ચોક્કસપણે કે જ્યારે અર્ધવાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા પતે એના પછીના જે દિવસો છે
કે જે દિવસોમાં શિક્ષક પેપર જોવાનું કે બાકીના અન્ય કામો કરતા હોય છે, એવા સમયે 2-3 શિક્ષકો કે એક શિક્ષકો જે તે શાળાનાથી વિષય શિક્ષકો પોતાના સીઆરસી સેન્ટરે કે પોતાના નક્કી કરેલા સ્થળે તાલીમ માટે જતા હોય છે અને તાલીમ એ શિક્ષકને પોતાને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી પરિચિત રાખે છે. અને અત્યારના સમયમાં માત્ર પીટીસી નહીં પણ બીએ બીએડ કે બીએસસી બીએડ અને પીએચડી થયેલા લોકો પણ આજે પણ રાજ્ય સરકારમાં શિક્ષક તરીકે પોતાની ખૂબ સારી રીતે ફરજ બજાવે છે. એનું બીજું પણ એક કારણ છે કે સમગ્ર દેશમાં શિક્ષકોની ભરતી માટેની પારદર્શક પ્રક્રિયા જો કોઈએ કરી હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. શિક્ષકોની બદલી માટેના નિયમો બનાવ્યા. મારે અત્યારે રાજકારણમાં નથી પડવું પણ હું ચોક્કસ રાજકારણની વાત તો કરવી જ ન જોઈએ. જ્યાં શિક્ષણમાં રાજકારણ ઘૂસે તો શું હાલત થાય બંને પક્ષોને ખબર છે, વાલીઓને પણ ખબર છે. એ ચૌદસ્યો સાંજે શિક્ષકની બદલી કરાવતો ત્યારે એ શિક્ષકના સ્વમાન માટે એ મહત્વનો મુદ્દો હતો. ક્યાંક કોઈ તો આશીષભાઈ નવાઈ શું કરી? તમે અત્યારે જે બદલીના નિયમની વાત કરો છો ને, બદલીના નિયમમાં સાંભળો, એ બદલીના નિયમમાં 8 વર્ષથી તમારે ત્યાં અરજીઓ પેન્ડિંગ પડી છે અને તમારે ત્યાં ટેબલ વ્યવહારમાં 25 લાખ રૂપિયા બોલાય છે. પોતાને વહીવટ કરતી હતી. આશીષભાઈ, તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, પૂછો જઈને. તમારે બદલી કરવા માટે 25 લાખ રૂપિયા આપવા પડે છે શિક્ષકને, કારણ કે બેન હોય સુરતમાં અને ભાઈ હોય અમદાવાદમાં. બેનને અમદાવાદ લાવવા માટે આશીષભાઈની વાત કમ્પ્લીટ કરવા દો. પૂજાબેન સાંભળી લે. આશીષભાઈ, ખોટું જે બોલ બતાવે છે એની વાત છે. આશીષભાઈ, બધી સુવિધાઓ હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણને આજે રાજ્યમાં નંબર 1 પર લાવ્યા નહીં. બિઝનેસ બનાવી દીધું નંબર 1. ઓકે, બહુ સારી કોમેન્ટ આવી છે. દરેક પ્રાઇવેટ સ્કૂલનું નિરીક્ષણ કરો તો માપદંડોની ખરાઈ થાય, એ પણ જરૂરી છે. જે સવાલ હતો એક કાઉન્ટર કરી શકો છો, બાદમાં હું જવાબ લઈશ આશીષભાઈનો, પરંતુ તે પાસે પૂજાબેન. જી, સૌથી પહેલા એમણે જે કીધું કે ભાઈ એમણે વાત કરી કે અમે લોકો આટલા 22 વર્ષમાં આવું કર્યું ને અમે ભૌતિક સાધનો લાયા. તો ભૌતિક સાધનો તો ભૌતિક સ્કૂલો તો તમે બનાવી, પ્રાઇવેટ સ્કૂલો. અને આજે જો તમે સરકારી શાળામાં આ બધું સાધન તમે બજેટમાં, તમારા બજેટમાંથી નહીં, પબ્લિકના પૈસાથી તમે મૂક્યું છે. બીજી બાબત કે ભાઈ અધિકાર નથી, અમે હિન્દુસ્તાનમાં જ રહીએ છીએ. તમારે મને નહીં કહેવાનું ક્યાં રહેવાનું, શું કહેવાનું. અધિકાર તમારે મને નહીં શીખવાડવાનો. સાંભળી લો મારી વાત. હું એક જનતાની મેમ્બર છું, હું પૂછી શકું છું સરકારને. 22 વર્ષથી તમે શાસન કર્યું હોય, તમે ગતિશીલ વિકાસની વાતો, સૂત્રો લખવાથી, સૂત્રો બોલવાથી વિકાસ નથી થતું. અત્યારે શિક્ષણનું સત્યાનાશ કરવા બેઠા છો તમે લોકો. ચલો બીજા સબ્જેક્ટની બાદમાં વાત કરીશું. વિકાસ અલગ મુદ્દો છે, પરંતુ શિક્ષકોનો જે વપરાશ થઈ રહ્યો છે આ શબ્દ પણ ના બોલવો જોઈએ. આશીષભાઈ પ્લીઝ, આશીષભાઈ પૂજાબેન પ્લીઝ, આશીષભાઈ પૂજાબેન, હું યોગેશભાઈ તમારી પાસે આવવા માંગીશ. હું બે જ મુદ્દા કહીશ. શિક્ષક, સૈનિક અને ડોક્ટર તે તેની જગ્યા પર રહે, બહુ સારી વાત છે. શિક્ષક પ્રાંગણ બહાર જાય, ડોક્ટર હોસ્પિટલ બહાર જાય કે પછી સૈનિક બોર્ડર છોડે તો કેવી દુર્ઘટના ઘટે આપણે સૌ જાણીએ છીએ. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ આજકાલનું શિક્ષણ એવું છે, 6ઠું પૂરું થયું ભણવાનું ભૂલી જાઓ, 7મા માટેની વાત કરો, 7મું પૂરું થયું ભૂલી જાઓ, 8માની વાત કરો. જે શિક્ષણ સમય સાથે બદલાયું છે, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષણની અછત છે. શું નથી લાગતું કે પક્ષો તો દલીલ કરશે, પરંતુ વિચારવું જોઈએ કે શિક્ષકની જે પ્રોબ્લેમ છે, જે સમસ્યાઓ છે તેને પણ સાંભળવી જોઈએ. એમાંથી કંઈ પોઝિટિવ આઉટપુટ મળી શકે, સમસ્યાનું નિરાકરણ આવી શકે. હા, હલો. શિક્ષક જે છે, શિક્ષકને જે અન્ય કામગીરી સોંપવામાં આવે છે, હલો, હાજી, શિક્ષકને જે અન્ય કામગીરી સોંપવામાં આવે છે એ બિલકુલ ગેરવાજબી વાત છે અને શિક્ષકને શિક્ષણ સિવાયનું બીજા તમામ કામગીરી લેવાનું બંધ કરવું જોઈએ. એ ન લેવાથી, તમામ કામગીરી લેવાથી પરિણામ એ આવી રહ્યું છે કે લોકો પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મૂકવાનું બંધ કરીને મજબૂરન ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે અને મોટાભાગની ખાનગી શાળાઓમાં અનટ્રેન્ડ શિક્ષકો છે. જે પેમ્પલેટમાં બતાવવામાં આવે છે એવા કોઈ સંસાધનો નથી, તેમ છતાં વાલીઓને એવું લાગે છે કે ત્યાં ખાનગી શિક્ષકોથી બીજી કોઈ કામગીરી, ઇતર પ્રવૃત્તિ લઈ શકાતી નથી, જેના લીધે વાલીઓ મજબૂરન પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મૂકી રહ્યા છે અને ડગલે ને પગલે ખાનગી શાળાઓ જે છે વધી રહી છે. જેવી રીતે આશીષભાઈએ કીધું કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રાથમિક શાળા હોવું જોઈએ, પણ 1 કિલોમીટરની ત્રિજ્યામાં સરકારી શાળાઓ નથી. હવે ખાનગી શાળાઓ 1 કિલોમીટરની ડગલે અને પગલે આજુબાજુમાં રૂમોમાં, રસોડાઓમાં અને ગેરેજોમાં જે છે સ્કૂલોની મંજૂરીઓ આપવામાં આવેલી છે ખાનગી શાળાઓનું, અને ત્યાં લોકો
બહુ આ જ એક વ્યથા છે, સમયનો અભાવ છે, પરંતુ વ્યથા આ જ પ્રકારની છે. તમારી પાસે શાળાઓ છે, પરંતુ પ્રાઇવેટ શિક્ષણનો મોહ જે વાલીઓએ પણ ન રાખવો જોઈએ. અને જે વાત કરી શિક્ષક, સૈનિક અને ડોક્ટર તેની જગ્યા પર રહે તો સારી વાત છે. અને ત્રીજી વાત એ કે શિક્ષકની ધગત શિક્ષણમાં હોય, નહીં કે પાણી પીવડાવવામાં કે પછી કોઈની જમવાની વ્યવસ્થા કે નાઇટ હોલ્ડ કરાવવાની વ્યવસ્થામાં. શિક્ષકોની પણ સમસ્યા છે, પરંતુ શિક્ષકોએ પણ સરકારી કામ કરવા પડતા હોય છે. વધારો ન થાય, શિક્ષકોની ગઢ છે. કેમ કે જો શિક્ષણ અને પાયાની મજબૂતાઈની વાત કરતા હોય તો આરોગ્ય અને શિક્ષણ અને સંરક્ષણ, જે દેશનું મજબૂત એ દેશ વહેલો પ્રગતિ કરે. અને વિકાસ માટે પણ આ જ વ્યાખ્યા છે, કદાચ કોઈ પક્ષ નહીં નકારી શકે. આ તમામ દલીલો વચ્ચે જે ઇતર પ્રવૃત્તિઓ સોંપાય છે, ઇતર પ્રવૃત્તિઓમાંથી કદાચ સરકાર કે વાલી મંડળ કે પછી ઇવન ઇફ વાલીઓ પણ, શિક્ષણવિદો પણ સજેસ્ટ કરે સરકારને કે જો શિક્ષણની સુધારાની જ વાત થતી હોય તો આ આપલા બધા વિકલ્પ છે જેમાં કદાચ સરકાર કામ કરી શકે, શિક્ષણવિદો કામ કરી શકે. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.